અજયભાઈ શેઠ, તમારા ઘણા બધા સવાલ છે. પહેલો સવાલ મને આ દેખાય છે કે અનંત શક્તિનો સ્વામી કર્મથી શા માટે લેપાયો, તેનો કોઈ જવાબ નથી. જો ભાઈ જવાબ હોત ને તો ભગવાને આપી દીધો હોત તમને. ભગવાનને તો જેવું હતું એ બધું કેવળ જ્ઞાનમાં દેખાયું. આત્મા તો તમને દેખાતો નથી, પણ સોનું અને માટી તો દેખાય છે. તો એનો જવાબ પહેલા શોધો કે ખાણમાંથી સોનું અને માટી સાથે જ કેમ, એકલું સોનું કેમ નહીં. જો એનો જવાબ મળી જશે તો આનો જવાબ એ મળી જશે, પણ એનો કોઈ જવાબ નથી. દુનિયામાં ઘણી વસ્તુ એવી છે કે જેનો કોઈ જવાબ ના હોય. કોરડું મગ કેમ ના સીજે, કોઈ જવાબ નથી. એ એનો સ્વભાવ છે. જે કોરડું મગ છે ને ગમે એટલું તમે બાફો, બાકીના બધા મગ બાફી જશે, કોરડું મગ નહીં બાફે. કેમ? એનો સ્વભાવ છે, એને તમે બદલી ના શકો. એટલે આત્મા અને કર્મ અનાદિકાળથી સાથે લાગેલા જ છે. એ તર્કથી સમજી શકાય છે કે જો આત્મા એકલો હોત તો કર્મ ના હોત તો શુદ્ધ હોત, તો ઉપર ચાલ્યો ગયો હોત ને પેલા કર્મ હતા તો આત્મા વગર કર્મ કરે કોણ? એટલે આ બે વસ્તુ સાથે જ છે, પછી એ સ્વીકારી લેવી પડે. દરેક વસ્તુના જવાબ ન હોય અને છતાંય એનો જવાબ જોતો હોય તો જે ભગવાને પુરુષાર્થ કર્યો એ તમે કરો, તમને મળી જશે જવાબ. જ્યાં સુધી ભગવાનને કેવળ જ્ઞાન પ્રાપ્ત ના થયું ત્યાં સુધી ભગવાન મૌન રહીને, મન વચન કાયાને સ્થિર કરીને પોતાના બાંધેલા કર્મોની નિર્જરા કરી, અને એ નિર્જરા કરતા કરતા જ્યારે એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું, જ્યારે કોઈ પણ એક પણ કર્મ ના બચ્યું, અને ત્યારે કેવળ જ્ઞાનના પ્રકાશમાં એમને આ બધું જ દેખાય. જે દેખાયું એ તમને કહ્યું. હવે તમને શ્રદ્ધા હોય પૂરેપૂરી તો માનો, નથી શ્રદ્ધા, તમારે જાતે જોવું છે તો જાતે પુરુષાર્થ કરો, કર્મોની નિર્જરા કરો ને કેવળ જ્ઞાન મેળવો, તો બધું દેખાશે તમને. બરાબર છે? બીજો તમારો સવાલ છે, એક આત્મા સિદ્ધ બને તો એક આત્મા વ્યવહાર રાશિમાંથી અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે તો પેલો આત્મા કઈ રીતે? શું પેલો આત્મા કઈ રીતે? સમજણ નથી પડતી. તમારો સવાલ આ ક્લિયર નથી, પણ હું જે રીતના સમજી છું, તમે સવાલ આ પૂછ્યો છે પાછળ કે કાર્ય કારણનો સિદ્ધાંતનો લોપ થાય છે. લોપ નથી થતો. અનંત આત્મા છે ને નિગોદમાં, અનંત આત્માઓ છે. એક નિગોદના ટુકડાની અંદર અનંત ગોળાઓ, અને એક એક ગોળામાં અનંત અનંત આત્માઓ. હવે ભવિતવ્યતા તો બરાબર છે કે જેની ભવિતવ્યતા હતી એ અનંત આત્મામાંથી એ આત્મા વ્યવહાર રાશિમાં આવશે, અવ્યવહાર રાશિમાંથી, જ્યારે એક આત્મા સિદ્ધ બનશે. એ કુદરતનો નિયમ છે, એમાં તો કોઈ સવાલ ઉત્પન્ન કરવાનો કોઈ સવાલ જ નથી થતો. હવે કાર્યને કારણ, 5 કારણ, કોઈ પણ વસ્તુ બને 5 સમવાય હોય ને હોય જ. એમ જેમ ભવિતવ્યતા હતી એમ એ જ આત્મા કેમ બહાર નીકળ્યો? બીજો કોઈ આત્મા નહીં ને આ જ આત્મા કેમ? તો કે ભાઈ એનો પુરુષાર્થ પણ હતો. આ ગૌણ કારણ. મુખ્ય કારણ ભવિતવ્યતા છે, પણ ગૌણપણે તો બાકીના 4 રહેલા છે. તો એક ગૌણ કારણ હતું કે એનો પણ પુરુષાર્થ હતો. શું પુરુષાર્થ હતો? ત્યાં આત્માએ શું કર્યું? સામાયિક કર્યા, પ્રતિક્રમણ કર્યા? કયો પુરુષાર્થ કર્યો? મુખ્ય પુરુષાર્થ સમતામાં રહ્યો. ક્યાં એને સમતામાં રહેવાનું હતું ભાઈ? તો કે જ્યારે એક આટલી નાની જગ્યામાં અનંત આત્માઓ ભર્યા છે,
હું એમ કહું કે 500 માણસ બેસી શકે, ઊભા રહી શકે, એવડી રૂમમાં જો 5000 ને ભરવામાં આવે તો દરેક આત્મા કેટલી અકળામણ અનુભવે. એમાં આટલી નાની સી જગ્યામાં અનંત આત્માઓ, તો આત્મા કેટલી અકળામણ અનુભવે. અને એ અકળામણમાં પણ જે આત્મા ક્ષમતામાં રહ્યો એના કર્મ ખપ્યા થોડા ઘણા, અને જેના કર્મ ખપ્યા એની ભવિતવ્યતા પાકી ગઈ અને બહાર આવ્યો. તો કાર્ય અને કારણ તો બધે રહેલા જ છે. એના વગર તો કોઈ વસ્તુ બનતી જ નથી. તો આ એનો પુરુષાર્થ હતો, અને આ જ પુરુષાર્થ છે મોક્ષ સુધી પહોંચવાનો. અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં નીકળવા માટે, નિગોદમાંથી બહાર નીકળવા માટે જે પુરુષાર્થ છે સમતા, એ જ પુરુષાર્થ, એ જ ક્ષમતાની સીડી ચડીને મોક્ષ સુધી પહોંચાય છે. એટલે આમાં ક્ષમતા પુરુષાર્થ મુખ્ય કારણ છે, ગૌણ કારણ છે, પણ છે ખરું. અને ભવિતવ્યતા એ મુખ્ય કારણ છે. થોડું ડિટેલમાં જશો તો બધું સમજાઈ જશે. કોઈ સિદ્ધાંતનો આમાં લોપ નથી થતો. આત્માને કર્મ અને સંસાર અનાદિનો માની લેવો તે છે આધાર. એ તો દેખાય છે. હમણાં તમારી આંખ સામે તો કઈ બધું ઉત્પન્ન નથી થઈ જતું. એ અનાદિથી એ ચાલ્યું આવે છે. એમાં આધાર કયો? આધાર કેવલી ભગવંતે જે કહ્યું છે જ્ઞાનમાં જોઈને તે આધાર આગમનો. તમે તો એટલે આપણે તો હજી કેવળ જ્ઞાન મેળવ્યું નથી. મળી જાય તો કોઈ કાંઈને કહેવાની કઈ જરૂરત જ નહીં રહે. પણ જેને મેળવ્યું, જેને પુરુષાર્થ કર્યો, એવા 24 તીર્થંકરો, ગણધર ભગવંતો, તો તીર્થંકરે કેવળ જ્ઞાનમાં જોઈને જે હતું તે કહ્યું. હવે જેને જોયું છે એ કે છે, એ ન માનવું હોય અને બીજો કોઈ આધાર જોતો હોય તો ક્યાંથી મળે? એનાથી વધારે કોણ કહી શકવાનું છે? ભગવાનથી વધારે કોણ કહી શકવાનું છે? કેવળ જ્ઞાનીથી વધારે કોણ કહી શકવાનું છે? તો આ કેવળ જ્ઞાનીએ કીધું છે, માટે મને એ સાચું લાગે છે, માટે મને એમાં શ્રદ્ધા છે. એટલી શ્રદ્ધા જો ના હોય તો આ પાયો બંધાય જ કેવી રીતના? ને પાયા વગરનું ઘર ચણાય જ કેવી રીતના? એટલે ધર્મની બાબતનો મુખ્ય આધાર, મુખ્ય પાયો અરિહંત ભગવંતે કીધેલી જે કાંઈ વાતો છે એને શ્રદ્ધાથી માનવી. કેમ કે એમને જ્ઞાનમાં બધું જ દેખાય છે. જે દેખાયું એ કીધું છે. એમને કોઈની જોડે કાંઈ રાગ દ્વેષ નતો, કોઈની જોડે કાંઈ લઈ લેવું નતું, દઈ દેવું નતું. એ શું કામ જુઠ્ઠું બોલે? અને જો તમને એમ જ લાગતું કે ભગવાને ગપ્પા માર્યા છે, ભગવાન જુઠ્ઠું બોલ્યા છે, એનો કોઈ આધાર નથી, તો પછી એને પૂજો છો શું કામ? જેના પર તમને શ્રદ્ધા પણ નથી, એ જે કહે છે એ બરાબર છે કે નહીં એવી શંકા કુશંકાઓ છે, તો એને પૂજવાની જરૂર નથી. પછી પૂજા તો ત્યારે એની જ થાય કે જેના પર તમને શ્રદ્ધા છે. એની જ પૂજા તમે કરી શકો, અને એ જ સાચી પૂજા થાય. એના પર શ્રદ્ધા છે, એને જે કીધું છે એ સત્ય છે એવું જ્યારે તમારું અંતર મન કબૂલ કરે ત્યારે તમે એને પૂજી શકો. અને નહીં તો પૂજો છો તો એ બાહ્ય પૂજન છે, બાહ્ય દેખાવ છે. તો જે સવાલ કરવા જેવા છે એ થાય, એની ના નથી, પણ જે આધાર છે આપણો આગમ, એને સાઈડ પર મૂકીને જો બીજા આધાર શોધવા જાવ તો ક્યાંથી મળશે? એના પછી તમારો સવાલ છે અનંતકાળ પછી પણ અનંતનો અનંતમો ભાગ જ મોક્ષ પામવાનો છે. તો ધર્મ કરતા મોહ રાજા વધારે તાકાતવર સાબિત થાય છે. એ તો છે, વધારે
એનો અર્થ એ નથી કે ધર્મ કરતા મોહરાજા વધારે તાકાતવર છે. હંમેશા ક્યાંય પણ જુઓ, પથ્થરની સંખ્યા વધારે હશે, રત્નોની સંખ્યા ઓછી હશે. મોક્ષ પામે છે એ રત્ન જેવા આત્માઓ સંસારમાં ભટકી રહેલા પથ્થર જેવા આત્મા કરતા ક્વોન્ટિટીમાં તો ઓછા જ હોય. એમાં કઈ નવાઈ પામવા જેવું નથી. એને એમ ના કહી શકાય કે મોહરાજા વધારે તાકાતવર છે. જે અહીંથી છૂટીને ઉપર જાય છે એને મોહને જીત્યો. પણ રત્નો તો ઓછા જ હોય ને. જેટલી પ્રજા હોય એટલા રાજા ના હોય. 25 કરોડ પ્રજા હોય તો 25 કરોડ રાજા ના હોય. ત્યાં તો એક સામાન્ય સમજવાની વાત છે. પછી તમારો સવાલ છે કે આ બધા પ્રશ્નો સાથે આંતરિક જીવન પ્રભુની આજ્ઞામય બને તેનાથી એકાંતે લાભ છે તે ચોક્કસ સમજાય છે. પર પદાર્થમાંથી સ્વ તરફ દ્રષ્ટિ કરી મળેલી ઉત્તમ ભાવ સાર્થક કરવા માટે કોઈ શંકા નથી. જો આટલું બધું તમે સમજો છો કે જે ભાવ મળ્યો છે એને આપણે સાર્થક કરવો છે, પ્રભુની આજ્ઞામય જીવન જીવવું છે, તો આજે બતાવ્યું છે, પ્રભુએ જ બતાવ્યું છે. અને પ્રભુને જે એમણે જોયું એમના કેવળ જ્ઞાનમાં એ જ બતાવ્યું છે. તમને કઈ ખોટું નથી બતાવ્યું કે આપણને કઈ ખોટું નથી બતાવ્યું. તો જો આટલી બધી ભાવના ઉત્તમ હોય કે ભગવાનની આજ્ઞા પ્રમાણે આજ્ઞામય બનીને આપણને લાભ જ છે અને આપણે પરમાંથી દ્રષ્ટિ કાઢીને સ્વ તરફ દ્રષ્ટિ કરી આપણો ભાવને સાર્થક કરવો છે, તો પછી આ સવાલોનું કોઈ સ્થાન રહેતું નથી. માટે કોઈ શંકા નથી, કારણ સમય બહુ ઓછો છે, બુદ્ધિ પાંગળી છે, બધું બરાબર લખ્યું તમે. તે વાત એકદમ સાચી છે, પરંતુ શ્રદ્ધાને અનુભવ ગમ્ય બનાવવા માટે અમુક પ્રશ્નોના ઉત્તર શોધી રહ્યો છું. શ્રદ્ધા એ શ્રદ્ધા છે. એ અનુભવમાં ત્યારે આવશે જ્યારે કર્મો પરની કાળાશ ઓછી થશે, આત્મા પરની કર્મોની કાળાશ ઓછી થશે, ત્યારે એ અનુભવમાં આવશે. એની પહેલા અનુભવમાં ના આવી શકે. એક લાલટેન છે, લાલટેન ચાલુ છે, અંદર પ્રગટી રહ્યો છે દીપક, પણ લાલટેનના કાચને સંપૂર્ણપણે કાળાશ લાગી ગઈ છે, તો એનો અંશ માત્ર પણ પ્રકાશ બહાર નહીં આવે. એમ આત્મા એક દીપક છે, પ્રગટી રહેલો છે, પણ કર્મોની કાળાશ એટલી બધી ચડાવીને બેઠા છીએ કે એનો કોઈ અંશ માત્ર પ્રકાશ બહાર નથી આવી રહ્યો. એ બહાર આવે તો અનુભવ ગમ્ય જ્ઞાન મળે. અનુભવ ગમ્ય જ્ઞાન મેળવવા માટે આત્મા પર લાગેલી કર્મોની કાળાશ ઓછી કરવી પડે ને પડે જ. અને એ કર્મોની કાળાશ ત્યારે જ ઓછી થાય જ્યારે તમે મન વચન કાયાને સ્થિર કરી ઉદીરણામાં આવેલા કર્મોને ક્ષમતા ભાવે વેદો. અને એ જેમ જેમ કર્મ વેદાતા જાય એમ એમ એ કર્મની નિર્જરા થતી જાય. જો એ વસ્તુ આપણે કરવી નથી, જે કરવાનું છે એ આ છે, ભગવાને પણ આ જ કર્યું, એ આપણે કરવું નથી, તો અનુભવ ક્યાંથી મળે? પછી તમારી શ્રદ્ધા અનુભવ ગમે ક્યાંથી બને? એમને એમ ના બની જાય, વાતો કરવાથી ના બની જાય, સવાલો કરવાથી ના બની જાય. એ કરવું પડે, પ્રેક્ટિકલમાં ઉતરવું પડે. અને પ્રેક્ટિકલમાં ઉતરો, કર્મની નિર્જરા કરો, તો ઓટોમેટિક અંદરથી જ્ઞાન આવશે. ભગવાનને જ્ઞાન ક્યાંય બહારથી નથી આવ્યું, કોઈ પુસ્તકો વાંચવાથી જ્ઞાન નથી આવ્યું. ભગવાનને જ્ઞાન તો બધાની પાસે ભરેલું પડ્યું છે. આત્મા એટલે જ જ્ઞાનનો પુંજ, આત્મા એટલે જ જ્ઞાનનો ઢગલો. ફક્ત કાર્ય એ જ કરવાનું છે કે એના ઉપરના કર્મોની
નિર્જરા કરો એ કર્મોની કાળાશ ઓછી કરતા જાઓ તો એનો પ્રકાશ બહાર આવશે. એ જ્ઞાન આત્મામાંથી જ જ્ઞાન પ્રગટવાનું છે. જેવી કર્મોની કાળાશ ઓછી થઈ, નિર્જરાઓ થતી ગઈ અને જ્ઞાન બહાર આવશે. કોઈ કેવું નહીં પડે. તો જ્યાં સુધી પ્રેક્ટિકલમાં નહીં ઉતરો, જ્યાં સુધી તમે તમારા કર્મોની નિર્જરા કરવાનું ચાલુ નહીં કરો, ત્યાં સુધી ગમે એટલું વાંચશો, ગમે એટલું સવાલો કરશો, એ અનુભવ ગમ્ય જ્ઞાન નહીં બને. એ શાસ્ત્ર જ્ઞાનનું શાસ્ત્ર જ્ઞાન જ રહેશે અને એનો કોઈ ઉત્તર નહીં મળે જ્યાં સુધી એ જ્ઞાન અનુભવ ગમ્ય જ્ઞાન નહીં બને. એ જ્ઞાન સમ્યક જ્ઞાન નહીં બને, સમ્યક દર્શન નહીં બને. તો આખી જિંદગી પણ આપણે સવાલના જવાબ શોધ્યા કરશું તો પણ નહીં મળે. પણ જો આપણે આપણી રીતના કર્મની નિર્જરા કરવામાં પુરુષાર્થ લગાડશું તો ચોક્કસ અનુભવ ગમ્ય જ્ઞાન મળશે અને જ્ઞાનના પ્રકાશમાં બધું જ જેવું છે તેવું દેખાશે. ઓકે. This audio is by Subodhi Masalia. My contact number is 88500 88567.